તો ચાલો મિત્રો નમસ્કાર। આપણે પાછળ જોઈ શકો છો તેમ જીરાનું વાવેતર કરેલું છે, તો વિડીયોમાં બન્યા રહેજો। અને આ જે પાછળથી વાવેલું છે જે નાનું છે વિકાસમાં, અને જે મોટું જીરું છે એ પણ તમને બતાવીશ। ત્યાર પછી જે આપણે પાછળ જોઈ શકો છો સણિયાનું વાવેતર કરેલું છે, અને સવારમાં આપણે બ્લોગ ચાલુ કરી દીધેલો છે, તો વિડીયોમાં જોતા રહેજો। જોઈ શકો છો જે આ જીરું છે તે લગભગ 30 દિવસનું થયું હશે અંદાજિત, કે તેનામાં ટાઈમ ઓછો હોય, બસ એવડું છે। પણ આપણે જે વેંતનું તો છોડ થઈ જ ગયો છે, એક વેંત કેવી કે આપણે જે 1.5 ફૂટનો છોડ થઈ ગયો છે। ગ્રોથ પણ સારો છે અને બિયારણ પણ સારું છે, જોઈ શકો છો। જે રોગ નથી, જે આપણે આમાં ખાતરનો જે એક પાયાનું ખાતર નાખેલું છે, એ ત્યાર પછી એક નિંદામણ કરી અને ઉપરથી નાખેલું છે। તો હવે આગળ જોતા આપણે મોટા જીરામાં તમને હું દેખાડીશ। તો ખાલી મિત્રો આપણે જુઓ ગ્રોથ કેવો છે તેનો, ખાલી આમ દાણો તમે જુઓ, ખૂબ જ કમ્પ્લેટ અને જીરું નરવું છે। કાંઈ રોગ જોવા મળતો નથી મારા અંદાજ પ્રમાણે। હવે 20 દિવસ આપણું જીરું ઊભું રહેશે, ત્યાર પછી તેને જે લેવાનો ટાઈમ થઈ જશે, જે આપણે એનું ખળું કાઢવાનું રહેશે। હવે તમને આગળ બતાવું, જે થોડુંક આના કરતાં પણ સારું છે, જે ઘાટું છે તે જોઈ શકો છો। જે આપણે પીળાશ કલરમાં જે થઈ ગયું છે એ જલ્દીથી, જે આ તમે ખાલી છોડ જુઓ, જે છોડ છે તે અંદાજિત તમે આ જુઓ, આ 1 અને આ 2, એટલે ફૂટનો તો આ છોડ ગણવાનો જ તેન, કે તેને જે વધ છે, જે છોડનો વિકાસ છે, જે જોઈ શકો છો। ખાલી વિકાસ નહીં પણ જીરું પણ એવું જ છે, કમ્પ્લેટ બનેલું છે, જોઈ શકો છો। તો હવે જીરુભાઈને આપણે કેવી કે આવું નવું નરવું રીજો, પાણી સિવાય તમને બધું મળી જશે, દવા દારૂ બધું મળશે, પણ આપણે નરવું પકવવાનું છે। જે આપણે 2 દિવસ પછી પાછો આમાં છંટકાવ કરવાનો છે। જે મિત્રો આપણે આ મોંઘી દવા નથી છાંટતા, પણ જે હલકા ડોઝ આમાં મારેલા છે, કે ખોટા ખર્ચા કરેલા નથી। તો જીરામાં જે મેન વસ્તુ હોય છે, જે પાણી ઉપર જ હોય છે, પાણી જે ઓછું પિયત રાખવાથી, જે દવાનો છંટકાવ કરવાથી જીરું સારું બનતું હોય છે। પછી જેમ આપણે ઠંડુ નીચે જમીનમાં રહે અને ઝાકળનો વધારે ધુમ્મસ બેસતી હોય છે ને રોગ વધારે આવતો હોય છે, એવા પ્રોબ્લેમ રહેશે। એટલા માટે પાણીનું પિયત ઓછું કરવું અને દવાનો છંટકાવ વધુ કરવો, તો આપણે જીરું નરવું પાકે। તો જોઈ શકો છો, જો કેરા આપણા કમ્પ્લેટ એમ વિડીયોમાં તમને દેખાતા હશે। આ આપણા સાડિયાભાઈ બિયર બાટલી, પાછા બિયરના ડબલા જોઈને એમ ન કહેતા કે જીરામાં બિયર સાટ્યું છે, એવું કાંઈ નથી ભાઈ। જે આને એગ્રોની દવા છાંટવામાં આવેલી છે, કાંઈ બિયર દારૂ બારું કાંઈ છાંટ્યું નથી, એટલા માટે ખોટા પ્રયોગ ન કરતા। જે જીરામાં આડઅસર કરતા હોય તો આવા જ વિડીયો જોવા માટે અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરો, લાઈક કરો અને શેર કરો।